હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. સો આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એનો આપણો નવો ટોપિક જે ચાલતો હતો કે કોયડાનું સોલ્યુશન. આજે બીજો વિડિયો અને આજના વિડિયોની અંદર આપણે આગળના કોયડાના સોલ્વ કરીશું. આગળના કોયડા સ્વાધ્યાય 3.2 ની અંદર રહેલો દાખલા નંબર 3. એની અંદર આપણને જેટલા બી કોયડા આપેલા રહ્યા એ આપણે આજના વિડિયોની અંદર શીખવાના છીએ. તો વિડિયોમાં અંત સુધી બને રહેજો. દરેક કોયડા કેવી રીતના ઉકેલવા અને કેવી રીતના સોલ્વ કરવા સ્ટેપ બાય સ્ટેપ સૌપ્રથમ બેઝિક થી સમજીશું, એના પછી આપણે એને ઉકેલીશું અને દાખલાને સોલ્વ કરીશું. તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો. સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 1 થી. એની અંદર આપણને શું આપવામાં આવ્યું છે રકમને સમજીએ, રફની અંદર ગણીએ અને એના પછી આખો દાખલો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના ગણવો એ સમજીએ. પહેલા નંબરમાં આપણને આપ્યું છે કે બે સંખ્યાનો તફાવત 26 છે. બે સંખ્યા આપી છે, એક પહેલી સંખ્યા ને એક બીજી સંખ્યા. તફાવત 26 મતલબ બંનેની બાદબાકી કેટલી થશે? 26 થશે. બીજી વસ્તુ સમજીએ, એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 3 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી, એનો મતલબ શું થયો? તો કે એક નાની હશે અને એક મોટી હશે. જે મોટી હશે એ આના કરતા કેટલી મોટી હશે? એના કરતા 3 ગણી હશે. તો આપણને શું કહેવામાં આવ્યું છે? તે બે સંખ્યાઓ શોધો. સૌપ્રથમ રફની અંદર ધારીએ. માની લો એક આપણને બે સંખ્યાઓ કીધી છે, તો એ બે સંખ્યાઓમાંથી એક સંખ્યા x અને એક સંખ્યા y છે. આવું આપણે ધારી દીધું. હવે આપણે એ પણ ધારી દઈએ કે આની અંદરથી કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની. આપણે ધારી દઈએ કે x જે રહી ને એ મોટી છે અને y જે રહી ને એ નાની છે. ઓકે, આપણને પહેલી વસ્તુ શું કહેવામાં આવી છે કે એનો તફાવત 26. તફાવત મતલબ શું કહેવાશે? બાદબાકી. બાદબાકી તો શું કહેવાય? x - y પણ લખી શકાય અને y - x પણ લખી શકાય. અને એનો તફાવત આપણને કેટલો કીધો છે? તો કે 26 કીધો છે. કેટલો કીધો છે? તફાવત મતલબ બાદબાકી. બે સંખ્યા x અને y, એનો તફાવત મતલબ એની બાદબાકી, જે આપણને 26 મળે. પણ અહીંયા આગળ આ વસ્તુ ધ્યાનથી જુઓ. આપણે શું કીધું કે x કેવી છે? મોટી છે, એવું આપણે ધાર્યું છે. જો x એ મોટી હોય તો મોટામાંથી આપણે નાનાને બાદ કરીએ તો આપણને +26 મળે. પણ જો આપણે નાનામાંથી મોટાને બાદ કરીએ તો જવાબ ઋણ મળે. તો આવું શક્ય બનશે નહીં. તો આપણે કોને યોગ્ય માનીશું? x - y = 26. આ બનશે આપણું પહેલું સમીકરણ. બીજા સમીકરણ માટે આપણને શું લખીને આપ્યું છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી. 3 ગણી કોણ હશે? x અને y. એક મોટી છે ને એક નાની છે. તો મોટી સંખ્યા જે આપણી પાસે x રહી એના બરાબર શું હશે? 3 ગણી મતલબ 3y. અહીંયા આગળ x બરાબર 3y. એનો મતલબ એવો નહીં થાય કે y એ x કરતા 3 ગણો છે. એનો મતલબ એવો થશે કે જ્યારે તમે y ને 3y સાથે ગુણશો, 3 વખત એને ગુણશો તો આપણને શું મળશે? x મળશે. y ની કિંમત 2 હોય એને તમે 3 સાથે ગુણો તો આપણને 6 મળે. અને એ 6 શું કહેવાય? આપણી પાસે x કહેવાય. મતલબ x એ y કરતા 3 ગણો કહેવાય. 3 ગણો કોણ કહેવાશે? x. y એ ત્રીજા ભાગનો કહેવાય. ઓકે, તો આ આપણને મળી ગયું આપણું બીજું સમીકરણ. તો આના ઉપરથી જે બે સમીકરણ મળ્યા એને ઉકેલીએ અને આપણને જે બે સંખ્યાઓ શોધવાની છે એ મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણી સ્પેશિયલ મેથડથી. પહેલા નંબરની અંદર જે શોધવાનું હોય એને સમજીને ધારવાનું, એના ઉપરથી સમીકરણ બનાવવાના, એને ઉકેલવાના અને જવાબ મળે એ આપણે લખી દેવાનું. જવાબમાં શું લખવાનું? જે ધાર્યું હતું એનું એ જ લખી દેવાનું. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ બે સંખ્યાઓ શોધવાની, એમાંથી એક મોટી હશે અને એક નાની હશે. તો ધારી દઈએ કે મોટી સંખ્યા બરાબર x. ધારો કે મોટી સંખ્યા બરાબર x. ઓકે, અને નાની સંખ્યા બરાબર આપણે ધારી દઈએ y. નાની સંખ્યા બરાબર આપણે ધારી દઈએ y. હવે આપણે સમીકરણ બનાવવાનું આના ઉપરથી, જે આપણે ઓલરેડી બનાવી દીધું. ફરીથી એક વખત સમજીએ. એનો તફાવત 26. તફાવત મતલબ મોટામાંથી નાનાને બાદ કરો તો આપણને તફાવત મળે. તો x માંથી y ને બાદ કરીશું તો આપણને શું મળશે? 26 મળશે, જે આપણું સમીકરણ નંબર 1. બીજા નંબરમાં શું કીધું? એક સંખ્યા બીજા કરતા 3 ગણી. 3 ગણી કોણ હોય? મોટી સંખ્યા હોય. તો x કેવી હશે? y કરતા 3 ગણી મતલબ 3y. આ થઈ જશે સમીકરણ નંબર 2. સમીકરણ મળી જાય એટલે ખુશ થઈને ડાયરેક્ટ શું કરવાનું? કાં તો લોપની રીત કાં તો આદેશની રીતથી કોયડાને સોલ્વ કરવાનું, એને ઉકેલવાનું સમીકરણનો. એટલે આપણને x અને y ની કિંમત મળી જાય. અહીંયાથી આપણને ડાયરેક્ટ જ x બરાબર 3y મળી ગયું. તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં ડાયરેક્ટ જ મૂકી દઈએ. તો લખીએ કે સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા અથવા તો સમીકરણ 1 માં મૂકતા, જેમ લખો કોઈ વાંધો આવે નહીં. સમીકરણ 1 માં મૂકવાની તો પહેલા સમીકરણ 1 લખીશું બરાબર 26. એની અંદર કોની કિંમત મૂકવાની? 2 ની કિંમત. 2 ની અંદર શું? x બરાબર 3y. જ્યાં x દેખાય ત્યાં 3y મૂકી દઈએ. એના -y બરાબર થશે 26. તો તેથી અહીંયાથી આપણને મળશે 2y બરાબર 26. તો y બરાબર મળશે 26/2. તો y બરાબર આપણને મળશે 13. ડન. એક કિંમત મળી ગઈ. હવે આપણે x ની કિંમત શોધવા માટે શું કરવાનું? x ની કિંમત આમાં મૂકી દી તો જે સમીકરણ હતું એની જ અંદર y ની કિંમત મૂકવાની. આ વધારાનું ભૂસી દઈએ. તો હવે આપણી પાસે આ જે સમીકરણ હતું એ લખીશું કે x બરાબર
3y. હવે અહીંયા આગળ એવું લખવાની કોઈ જરૂર નહીં કે y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. કોઈની ઈચ્છા થાય લખવું છે તો લખી દેવાનું, બાકી ના લખો તો ચાલે. તો x બરાબર 3, y ની કિંમત કેટલી મળી 13. તો તેથી x બરાબર આપણને શું મળી જશે 13 તરી 39. બસ યાદ રાખો સ્ટેપ કયા હતા. પહેલા જે સમીકરણ આપણને કોયડા આપ્યા હોય એ કોયડા ઉપરથી જે શોધવાનું હોય એને ધારવાનું, એના ઉપરથી સમીકરણ બનાવવાના, સમીકરણને ઉકેલવાના, તો ઉકેલી દીધા, અને જે ધાર્યું હતું એ જવાબ સ્વરૂપે લખી દેવાનું. શું ધાર્યું હતું તો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y. તો તેથી મોટી સંખ્યા જેને આપણે શું ધારી હતી x, અને એના બરાબર શું મળી ગઈ કે 39, અને નાની સંખ્યા કે જેને આપણે શું ધાર્યું હતું તો કે y, એના બરાબર આપણને શું મળી ગયું 13. બસ આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં દાખલો પૂછી શકે. ઇમ્પોર્ટન્ટ દાખલો તો ટીક કરીને રાખજો. કેવી રીતના ગણવું સ્ટેપ બાય સ્ટેપ આવી રીતના ગણશો પૂરા માર્ક્સ આપણને મળી જશે. કમ્પ્લીટ મેથડ ખબર પડી ગઈ કેવી રીતના કોયડાને ઉકેલવા, સોલ્વ કરવા. આગળ જોઈએ દાખલા નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 1, જે દાખલા નંબર 1 જોયો એના જેવો જ રિલેટેડ દાખલો છે. સૌપ્રથમ રકમને સમજીએ, એના પછી દાખલાને ગણવાનું સ્ટાર્ટ કરીએ. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો. મતલબ એક મોટો છે ને એક નાનો છે, આપણને ખબર પડી ગઈ. તો ધારવાની અંદર આપણે એ જ ધારીશું કે એક ખૂણો મોટો છે ને એક ખૂણો નાનો હશે. પણ અહીંયા આગળથી આપણને એવું લાગે છે કે મોટો જે રહ્યો એ 18 અંશ મોટો છે, જ્યારે પેલો 18 અંશ નાનો છે. તો આ તો આપણને અહીંયા આગળ એક જ શરત આપી રહી, મતલબ એના ઉપરથી તો આપણે એક જ સમીકરણ બનાવી શકીએ. તો બીજું સમીકરણ કેવી રીતના બનાવવાનું તો ધ્યાનથી જુઓ. એના માટે આપણને કયો શબ્દ આપ્યો છે અહીંયા આગળ? બે પૂરક કોણો. પૂરક કોણનો મતલબ ના ખબર હોય તો સમજી લેજો. પૂરક કોણનો મતલબ એવો કે જ્યારે તમે એનો સરવાળો કરશો તો સરવાળો કેટલો થશે 180 અંશ. માની લઈએ કે આપણી પાસે જે બે પૂરક કોણો રહ્યા એની અંદરથી એક પૂરક કોણ x અને એક પૂરક કોણ y છે. તો હંમેશા યાદ રાખો જ્યારે બી કોઈ પૂરક કોણો હોય તો એનો સરવાળો હંમેશા કેટલો થાય 180 અંશ થાય. તો x + y બરાબર 180. બસ આપણું પહેલું સમીકરણ બની ગયું. બીજા સમીકરણમાં શું કહેવામાં આવે છે? મોટો ખૂણો નાના કરતા 18 અંશ મોટો. આપણે ધારી દઈશું કે x કેવો છે તો કે મોટો અને y કેવો છે તો કે નાનો. તો બસ આના ઉપરથી સમીકરણ બનાવો. મોટો કેવો છે 18 અંશ મોટો, તો મોટો કયો x, એના બરાબર નાના કરતા 18 મોટો. આ વસ્તુ તમે સમજવાની છે કે x બરાબર y + 18. નાનાની અંદર તમે 18 એડ કરશો તો આપણને મોટો મળશે. અહીંયા આગળ ભૂલથી પણ y બરાબર x + 18 ના લખતા, કારણ કે x મોટો છે તો મોટો એના બરાબર y + 18. નાનામાં 18 એડ કરશો તો આપણને મોટો ખૂણો મળી જશે. સ્ટાર્ટ કરીએ દાખલો ગણવાનું. પહેલા લખીએ ધારો કે પૂરક કોણો પૈકી મોટો ખૂણો જેને આપણે ધારી દીધું x, મોટો ખૂણો x અને નાનો ખૂણો જેને આપણે ધારી દીધું y. તો બસ સીધું આટલું જ લખવાનું. ધારો કે મોટો ખૂણો x, નાનો ખૂણો y. તો તેથી હવે પૂરક કોણો છે તો એનો ખૂણાનો સરવાળો કેટલો થશે 180 અંશ. તો x + y બંનેનો સરવાળો 180. અહીંયા અંશ લખવાનું નહીં. સમીકરણ 1. બીજા નંબરમાં કઈ શરત આપી કે મોટો નાના કરતા 18 અંશ મોટો. તો આ મોટો એ નાના કરતા 18 અંશ મોટો. પતી ગયું. આ થઈ ગઈ આપણી પાસે બીજી શરત. એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. જો લોપની રીતથી ઉકેલવું હોય તો y ને ડાબી બાજુ લઈ દેજો. બાકી અહીંયા આગળ ઓલરેડી x ની રેડીમેડ આપણને કિંમત આપી છે તો ખાલી આના આદેશની રીતથી સોલ્વ કરી દઈએ. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ડન. આપણા સુધી કમ્પ્લીટ આઈડિયા આવી ગયો. 2 ની કિંમત કઈ 1 માં મૂકવાની. તો સમીકરણ 1 લખવાનું. પહેલા તો x + y બરાબર 180. x ની કિંમત y + 18, તો y + 18 પ્લસ આ y એમ ના એમ બરાબર 180. y + y એટલે 2y + 18 બરાબર 180. તો તેથી 2y બરાબર કેટલા થશે 180 - 18. 180 - 18 કેટલા થશે 170 અને 162. ઓકે. અહીંયા ના લખવું હોય તો ડાયરેક્ટ અહીંયા આગળ લખી દઈએ. તેથી 2y બરાબર કેટલા મળશે આપણને 162. તો તેથી y બરાબર આપણને મળશે 162 ભાગ્યા 2. તો y બરાબર આપણને મળશે 80. 8 × 2 મતલબ 160. 80 ને 81. તો y બરાબર આપણને મળી જશે 81. અહીંયા નીચે સુધી દેખાઈ રહ્યું છે. ઓકે, એક જ મિનિટ. આ સ્ટેપ આપણે જમણી બાજુ કરી દઈએ. અહીંયા આગળ તો y બરાબર આપણને શું મળશે 162. 2 જશે એની નીચે, તો y બરાબર આપણને મળી જશે 81. ડન. આટલા સુધી y ની કિંમત કમ્પ્લીટ મળી ગઈ. y બરાબર 81 મળી ગયા. હવે આ કિંમત શેમાં મૂકવાની? સમીકરણ 2 ની અંદર. કારણ કે 2 ની કિંમત 1 માં મૂકી હતી, જેની કિંમત મૂકી હતી એની અંદર મૂકીશું. હવે કોઈની ઈચ્છા y બરાબર 81 અહીંયા મૂકવી છે તો પણ મૂકી શકાશે. જવાબમાં કોઈ ફેર થશે નહીં. ઓકે. તો હવે શું કરીએ? y ની કિંમત એક સમીકરણમાં મૂકીએ. આપણે લઈએ સમીકરણ 2, જે છે આપણી પાસે x બરાબર y + 18.
તો તેથી x બરાબર શું મળશે y ની કિંમત મળી 81 પ્લસ થશે 18 તો તેથી x બરાબર 8 ને 1 થશે 9 8 ને 1 9 99 ઓકે તો આપણને x અને y બંનેની કિંમત મળી ગઈ. આપણો નિયમ શું કહે સૌપ્રથમ કોયડા ઉપરથી કંઈક ધારવાનું, સમીકરણ બનાવવાના, સોલ્વ કરવાના, સોલ્વ કર્યા પછી જે ધાર્યું હતું એ આપણે જવાબ સ્વરૂપે લખી દઈશું. તો આપણે શું ધાર્યું હતું મોટો ખૂણો નાનો ખૂણો. હવે ધારી દીધું આપણે ડાયરેક્ટ જવાબ લખ્યો મતલબ ધારો કે લખવાનું નહીં. તો મોટો ખૂણો જેને x ધાર્યો તો એ મળી ગયો 99 અંશ અહીંયા આગળ લખવાનું અને નાનો ખૂણો જેને આપણે ધાર્યો તો y જે આપણને કેટલો મળ્યો 81 તો 81 અંશ જો બંનેનો સરવાળો કરજો આપણને 180 મળી જશે. ડન કમ્પ્લીટ. દાખલા નંબર 2 અહીંયા આગળ પૂરો થઈ ગયો. સેમ ટુ સેમ આગળ ઘણા બધા બીજા દાખલા છે. આગળ હાલ આપણે જોઈએ દાખલા નંબર 3. હવે આગળ જોઈએ દાખલા નંબર 3. બહુ સિમ્પલ દાખલો છે. આવો દાખલો એક્ઝામમાં પૂછાઈ જાય તો બહુ જ ખુશ થઈ જવાનું અને બહુ સરળતાથી દાખલો ગણી દેવાનો. શું આપ્યું છે અહીંયા આગળ આપણને રકમ વાંચી. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા ખરીદ્યા 3800 માં અને એ જ કિંમત વાળા થોડીક વાર રહીને પછીથી ખરીદ્યા 3 બેટ અને 5 દડાઓ જે એમને પડે 1750 રૂપિયામાં. આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક બેટ અને એક દડાની કિંમત શોધો. શોધવાનું શું કીધું છે? એક બેટની કિંમત, એક દડાની કિંમત. ધારી દઈએ કે એક બેટની કિંમત છે આપણી પાસે x રૂપિયા, એક દડાની કિંમત છે આપણી પાસે y રૂપિયા. હાલ રૂપિયાનો સિમ્બોલ લખવો નથી, પછીથી આપણે લખીશું. એક બેટની કિંમત x રૂપિયા, એક દડાની કિંમત y રૂપિયા. રકમની અંદર શું કીધું છે? કોચે 7 બેટ ખરીદ્યા. હવે એક બેટની કિંમત x રૂપિયા હોય, એક બેટની કિંમત x રૂપિયા હોય તો 7 બેટની કિંમત કેટલી થાય? એક દડાની કિંમત આપણે જે લાવીએ છીએ એ 60 રૂપિયા હોય. તમે 2 દડા લાવો તો કેટલામાં પડે? 60 ગુણ્યા 2 120 માં. બસ મતલબ એના ગુણ્યા કરવાના. જો એમને 7 બેટ ખરીદ્યા હોય, એકની કિંમત x હોય તો 7 બેટની કિંમત કેટલી હશે? ભાઈ 7x. બહુ સિમ્પલ છે. હવે એક દડાની કિંમત આપણે y ધારી. એમને ખરીદે કેટલા? તો કે 6 દડા. એકની y તો 6 ની કેટલી? 6y. એમને બેટ પણ ખરીદ્યા, દડા પણ ખરીદ્યા, મતલબ બંનેનું બિલ કેવું થયું હશે? ટોટલ થયું હશે. તો એના બરાબર ટોટલ એમને કેટલા રૂપિયા આપ્યા? તો કે 3800 રૂપિયા આપ્યા. તો 3800 રૂપિયા આપી દીધા. આ પહેલું સમીકરણ તો બહુ સરળતાથી રેડી થઈ ગયું. આવી રીતના બીજું સમીકરણ જોઈએ. એમને પછી થોડી વાર રહીને શું કર્યું? 3 બેટ ખરીદ્યા. એક બેટની કિંમત કેટલી? x રૂપિયા. તો 3 બેટની કિંમત કેટલી? 3 ગુણ્યા x મતલબ 3x. પછી શું કહેવામાં આવ્યું? 5 દડા ખરીદ્યા. એક દડાની કિંમત y તો 5 દડાની કિંમત કેટલી? તો કે 5y. અને એમના માટે એમને કેટલા રૂપિયા આપ્યા? તો કે 1750. આ બીજું સમીકરણ બની ગયું. બસ બંનેમાંથી ગમે તેને કોયડા લોપની રીતથી અથવા તો આદેશની રીતથી સોલ્વ કરીશું. x અને y ની કિંમત મળશે. એ શું આપશે આપણને? એક બેટની કિંમત અને એક દડાની કિંમત. ડન. હવે અહીંયા ગણવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ ધારી દઈએ એક બેટની એક દડાની કિંમત. ધારો કે એક બેટની કિંમત, એક બેટની કિંમત કેટલી ધારી આપણે? x રૂપિયા અને એક દડાની કિંમત, એક દડાની કિંમત કેટલી ધારી આપણે? y રૂપિયા બરાબર y રૂપિયા. હવે આપણને અહીંયા આગળ કોયડો આપ્યો તો એના ઉકેલીને આપણે શું કરવાના? સમીકરણ બનાવવાના જે ઓલરેડી આપણે બનાવી દીધા. તો કેટલા થશે? 7x + 6y બરાબર થશે 3800. બીજા નંબરની અંદર આપણને મળશે 3x + 5y. એના માટે એમને આપ્યા હતા 1750 રૂપિયા. તો 1750 આ સમીકરણ 1, સમીકરણ 2 કઈ રીતે સોલ્વ કરીશું? જ્યારે બી થોડો ખાડ લાગે સમીકરણ એટલે સીધું જ એને ઉકેલવાનો લોપની રીતથી. અહીંયા લોપની રીતની અંદર શું કરવાનું? તો કે ભાઈ મને તો આવડતું નથી. તો એક કામ કરો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વિડીયો જોવા દેખાતો છે અથવા તો પ્લેલિસ્ટની લિંક છે, એના ઉપર ક્લિક કરો. એની અંદર તમને લોપની રીત અને આદેશની રીતનો ઉપયોગ કરીને દાખલા કેવી રીતના ગણવા એ વિડીયો એક વખત ફટાફટ જોઈ લો. એક જ વિડીયોની અંદર મેં તમને સમજાવી દીધું છે કે લોપની રીતનો ઉપયોગ કેવી રીતના કરવો, આદેશની રીતનો ઉપયોગ કેવી રીતના કરવો અને એનો ઉપયોગ કરીને બે સમીકરણને સોલ્વ કેવી રીતના કરવા. એક જ વિડીયોમાં મેં તમને બધું જ સમજાવી દીધું છે. હવે યાદ રાખજો, બોર્ડની એક્ઝામની અંદર લોપની રીતનો અથવા તો આદેશની રીતનો એક દાખલો આવશે. સાથે સાથે એક કોયડો પણ આવશે અને આવશે. તો 5 થી 6 માર્ક્સ તમારા જો પાકા કરવા હોય તો લોપની રીત અને આદેશની રીતનો વિડીયો જોઈ લેજો. અને એના પછી કોયડો બી પૂછાવાનો છે તો એના માટે તો તમે આ લેક્ચર જોઈ જ રહ્યા છો. તો બસ એક વખત લોપની રીત અને આદેશની રીતના કમ્પ્લીટ તૈયાર કરી લેજો. એના પછી જ તમે કોયડાના સોલ્યુશન આ વિડીયો જોજો, કારણ કે એની અંદર આપણે લોપની રીત અને આદેશની રીતનો ઉપયોગ કરીએ છીએ અને દરેક વિડીયોની અંદર આપણે એનો ઉપયોગ કરીશું જ. તો લોપની અને આદેશની રીત આપણને આવડવી બહુ જ જરૂરી છે. અહીંયા આગળ શું કરીશું? કાં તો x વાળા પદને કાં તો y વાળા પદને સરખા કરીશું. પણ કોઈ શું નજીકમાં લાગતું નથી તો એક કામ કરીએ, આપણે x વાળા પદને સરખા કરીએ. x વાળા પદને સરખા કરવા હોય તો અહીંયા 7 છે, અહીંયા 3 છે. બંનેને એકબીજા વડે ગુણી દેવાનું. અહીંયા 7 છે તો એને 3 વડે ગુણી દઈએ, અહીંયા 3 છે તો એને 7 વડે ગુણી દઈએ. તો 7 તારી 21 ને 3 સીતા 21.
તો આ પણ 21x, આ પણ 21x, 21x કેટલા થશે? આ તો 42 થશે. પણ આપણે તો શું કરવું છે? કટ કરવા છે. તો કશું નહીં, 21x થશે, એના પછી એની શું કરી દઈશું? બાદબાકી. એટલે આ બંને પદ કટ થઈ જશે. આના 3 વડે ગુણીએ મતલબ આખા સમીકરણના 3 વડે ગુણીશું. આના 7 વડે ગુણીએ એનો મતલબ આખા સમીકરણના 7 વડે ગુણીશું. તો લખીએ કે સમીકરણ 1 ને કેટલા વડે? 3 વડે. અને સમીકરણ 2 ને અને સમીકરણ 2 ને કેટલા વડે? તો કે 7 વડે ગુણી. 7 વડે ગુણી અને શું કરતા? તો કે બાદબાકી કરતા. શા માટે બાદબાકી કરતા? કારણ કે આપણી પાસે બંનેના ચિહ્નો સરખા છે. જો બંનેના ચિહ્નો અલગ અલગ હશે તો જ એ શું થશે? કટ થશે. નહીં સિવાય કટ થશે નહીં. તો કટ કરવા માટે આપણે કરી દીધી બાદબાકી. તો એક કામ કરીએ, સમીકરણ 1 ને પહેલા તો આખાના 3 વડે ગુણી દઈએ. 3 ગુણ્યા 7 થશે 21x. પછી આ 6 સાથે પણ 3 ગુણાશે તો 6 તરી થશે 18y બરાબર 3803 સાથે ગુણાશે. તો 38 ગુણ્યા કરી દઈએ 3, 8 તરી 2404, 2 3 તરી 9 10 11. તો અચ્છા 8 તરી 2404 વધી આવશે 2 3 તરી 9 10 11. ઓકે 114. અને આ 2 0 મૂકવાના ભૂલવાના નહીં. હવે આ સમીકરણને કેટલા વડે ગુણવાનું? તો કે 7 વડે. તો ગુણી દઈએ. 7 તરી થશે 21x પ્લસ 7 પંચા 35y બરાબર આ પણ 7 વડે ગુણાશે. તો 175 ને ગુણી દઈએ 7 વડે. 7 પંચા 35 નો 5 વધે છે 3 સીધી સીધી 49 52 નો 2 વધી 5 7 એકા 7 ના 5 12. ઓકે તો 1225. અને અહીંયા એક 0 હતો તો એ 0 આવી ગયો. હવે એની શું કરવાની? બાદબાકી. મતલબ બધાના ચિહ્નો ચેન્જ થઈ જશે. આ પ્લસનું માઈનસ, આ પણ પ્લસનું માઈનસ, પ્લસનું માઈનસ. તો અહીંયાથી પ્લસ 21x માઈનસ 21x કટ થઈ જશે. બંનેની બાદબાકી કરીએ તો શું મળશે? માઈનસ 17y બરાબર. અહીંયા પણ જવાબ તો માઈનસ માં જ મળશે. હવે 12250 માંથી 11400 બાદ કરવાના. શું કીધું? 12250 માંથી બાદ કરવાના 11400 નો. તો અહીંયાથી 0 5 માંથી 0 જાય તો 5, 2 ની ઉપર 12, આની ઉપર 1, 12 માંથી 4 જશે તો 8, 1 માંથી 1 જાય 0, 1 માંથી 1 જાય તો 0, 850. 850. ઓકે આટલા સુધી બંને બાજુથી માઈનસ માઈનસ કટ થઈ જશે. અહીંયા સુધી દેખાતું હશે. ઓકે તેથી બંને બાજુથી માઈનસ માઈનસ કટ. તો 17y બરાબર શું મળશે? 850. બાકીની ગણતરી સાઈડમાં કરીએ તો y બરાબર શું મળશે? 850 ભાગ્યા 17. 17 પંચા 85 થતા હશે. ઓકે 7 પંચા 35 અને 50 50 અને 35 60 70 80 85. ઓકે તો y બરાબર 17 પંચા 85 અને આ 0 એમને મૂકી દઈએ તો આપણને શું મળી જશે? y બરાબર 50. હવે y ની કિંમત શું કરીએ? કાં તો સમીકરણ 1 કાં તો સમીકરણ 2 ગમે તેમાંથી એકમાં મૂકી દઈએ તો આપણને કોની કિંમત મળશે? x ની કિંમત. તો હવે આપણે શોધીએ x ની કિંમત. હવે આપણે બેમાંથી કોઈ બી એક સમીકરણ જ્યાં પણ પ્રિય લાગે લઈ શકાય. આપણે સમીકરણ 2 લઈએ. નીચેનું 3x 5y બરાબર 1750. કોની કિંમત મૂકવાની? y ની મળી તો y ની મૂકીશું. તો તેથી 3x 5 y ની કિંમત કેટલી મળી? 50 બરાબર મળ્યા 1750. તેથી 3x બરાબર 1750. 5 5 25 અને 0 મતલબ 25 0 250. આ બંનેનો ગુણાકાર 250. એ પ્લસ 250 જમણી બાજુ જાય તો માઈનસ 250. તો તેથી 3x બરાબર કેટલા મળશે? અહીંયાથી આપણને 1500. ઓકે હા. તો તેથી x બરાબર આપણને કેટલા મળશે? 1500/3. તેથી x બરાબર આપણને મળી જશે 500. x બરાબર 500 અને y બરાબર 50. એ શું હતું? એક બેટની કિંમત અને એક દડાની કિંમત. તો જે શોધવાનું હતું એ આપણે ધાર્યું, સમીકરણ બનાવ્યા, ઉકેલ્યા અને જે જવાબ મળ્યો લખી દઈએ કે તેથી એક બેટની કિંમત કે જે આપણે કેટલી ધારી હતી? x રૂપિયા. x બરાબર મળી ગયા આપણને 500 તો 500 રૂપિયા. અને સાથે સાથે એક દડાની કિંમત કે જે આપણે કેટલી ધારી હતી? y રૂપિયા. અને y બરાબર આપણને કેટલા મળ્યા? 50 તો 50 રૂપિયા. આપણો કોયડો અહીંયા આગળ પૂરો થઈ ગયો. 3 અથવા 4 માર્ક્સમાં પૂછાય તો આટલો કોયડો ગણવાનો, આપણને પૂરા માર્ક્સ મળી જાય. ડન. દાખલા નંબર 3 ની અંદર કોઈ ડાઉટ નહીં હોય, કોઈ જગ્યાએ બી બિંદાસ કોઈ બી પ્રશ્ન હોય તો બિંદાસ કમેન્ટ બોક્સમાં પૂછી દેજો. તમને તરત એનો જવાબ મળી જશે, એનું સોલ્યુશન મળી જશે. આગળ જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 બહુ મસ્ત દાખલો છે, ઇન્ટરેસ્ટિંગ. આની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે એક શહેરમાં ટેક્સીનું ભાડું એ નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે છે. તમે ચોપડી સાથે લઈને બેસજો, કારણ કે બહુ મોટી રકમ છે. લખતા લખતા બોર્ડ અડધું તો ભરાઈ જશે. ઓકે એટલે તમારી પાસે ચોપડી હોય તો સાથે લઈને બેસજો, નહીં તો હું બોલી જ રહ્યો છું. શું કહેવામાં આવ્યું છે કે એક શહેરમાં ટેક્સીનું ભાડું જે રહ્યું એ નિશ્ચિત ભાડું અને કાપેલા અંતર પ્રમાણે લેવામાં આવે છે. આનો મતલબ શું થયો? નિશ્ચિત ભાડું અને કાપેલા અંતર પ્રમાણે. પહેલા તો બધી જ વસ્તુ સમજી લેવાની. નિશ્ચિત ભાડું અને પછી કીધું છે અને કાપેલા અંતર પ્રમાણે. તો નિશ્ચિત ભાડું અને કાપેલા અંતર પ્રમાણે એનો મતલબ એવો થયો કે તમે એક વખત એ ટેક્સીમાં બેસી ગયા
એટલે તમારા જે નિશ્ચિત ભાડું રહ્યું, માની લઈએ કે નિશ્ચિત ભાડું 5 રૂપિયા છે, તમે ટેક્સીમાં બેઠા એટલે 5 રૂપિયા તો તમારે આપી જ દેવાના. એ છેલ્લા આપો કે પહેલા આપો કે અડધા રસ્તે આપો, એ તમારે આપી જ દેવાના. અને કાપેલા અંતર પ્રમાણે, મતલબ માની લઈએ કે તમે 2 કિલોમીટર આગળ જવાનું હતું તો 1 કિલોમીટરના 10 રૂપિયા હતા, તમે તો 2 કિલોમીટર ગયા તો 10 દુ તમે 20 રૂપિયા આપશો, તો ટોટલ તમે કેટલા રૂપિયા આપશો? તો કે 25 રૂપિયા. આવી રીતના તમારા મુસાફરી કરવાની છે. એક તો તમારા નિશ્ચિત ભાડું જે રહ્યું એ તો એક વખત બેઠા એટલે આપી જ દેવાનું. પછી દરેક કિલોમીટર પ્રમાણે રૂપિયા આપવાના. 1 કિલોમીટર ગયા તો 10 રૂપિયા, એ આપણે માન્યું કે 10 રૂપિયા, એવા 1 કિલોમીટરના 5 પણ હોઈ શકે, 15, 20 પણ હોઈ શકે. ઓકે, તો 1 કિલોમીટર પ્રમાણે રૂપિયા આપવાના. બસ આગળ આપણને શું આપવામાં આવ્યું છે કે એક વ્યક્તિ જે એ 10 કિલોમીટરની મુસાફરી કરે છે અને 105 રૂપિયા આપે છે. બીજો વ્યક્તિ અથવા તો એનો વ્યક્તિ ફરીથી ઘેર જવું હોય અથવા તો એના બીજી વખત આંટો મારવો છે તો 15 કિલોમીટરની મુસાફરી માટે 155 રૂપિયા આપે છે. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ટેક્સીનું નિશ્ચિત ભાડું શોધો અને પ્રતિ કિલોમીટરનું ભાડું શોધો. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો 25 કિલોમીટરની મુસાફરી કરે તો એને ટોટલ કેટલી કિંમત ચૂકવવી પડે એ પણ સમજીએ. બહુ સરળ દાખલો અને બહુ મસ્ત દાખલો છે. તો સૌપ્રથમ આપણને શું શોધવાનું કીધું છે? તો કે એક તો ટેક્સીનું નિશ્ચિત ભાડું, બેઠા એટલે કેટલા આપવાના એ શોધી દો. ધારી દઈએ કે x રૂપિયા તમારા ફિક્સ આપી જ દેવાના. અને આ કાપેલું અંતર મતલબ કેવું કાપેલું અંતર? પ્રતિ કિલોમીટરે. મેં તમને હાલ સમજાવ્યું કે જો તમે 2 કિલોમીટર જશો, 1 કિલોમીટરના 10 હોય તો 2 કિલોમીટરના તમારે 20 આપવા પડે. તો એ જે તમારું કાપેલા અંતર પ્રમાણેનું ભાડું રહ્યું એ 1 કિલોમીટર માટેનું છે, મતલબ પ્રતિ કિલોમીટરનું ભાડું. તો એને આપણે y ધારી દઈએ. તો બસ દાખલો ગણવાની શરૂઆત કરીએ. ધારી દઈએ કે ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું કેટલા રૂપિયા લીધું આપણે? x રૂપિયા ધારી ભાડું બરાબર x રૂપિયા, અને પ્રતિ કિલોમીટરનું ભાડું, ટેક્સીનું પ્રતિ કિલોમીટરનું ભાડું, પ્રતિ કિમીનું ભાડું જે કેટલું લીધું આપણે? y રૂપિયા આપણે ધારી. ઓકે, હવે સમીકરણ બનાવવા માટે આપણને હિન્ટ આ રહી આપી છે. શું કીધું છે? એક વ્યક્તિ 10 કિલોમીટર જાય અને 105 રૂપિયા આપે. હવે 10 કિલોમીટર જાય, 15 જાય, 20 જાય, ભાઈ તું ટેક્સીમાં બેઠો એટલે તારે x રૂપિયા તો આપી જ દેવાના. નિશ્ચિત ભાડું તો તારે આપી જ દેવાનું. અને એ તો 10 કિલોમીટર ગયો. આપણે 1 કિલોમીટરનું ભાડું કેટલું લીધું છે? y. તો 10 કિલોમીટરનું કેટલું થાય? તો કે 10y. તો આ નિશ્ચિત ભાડાની અંદર એનું પ્રતિ કિલોમીટરનું ભાડું 10y એડ થઈ જશે. તો આ એને નિશ્ચિત ભાડું આપ્યું, આ એને 10 કિલોમીટરનું ભાડું આપ્યું, અને બંને ભેગા થઈને એને 105 રૂપિયા આપ્યા. તો બરાબર 105. સેમ ટુ સેમ આના માટે બનાવો. આ બીજો વ્યક્તિ અથવા તો એનો એ વ્યક્તિ બીજા રાઉન્ડ ઉપર નીકળ્યો, 15 કિલોમીટર ફર્યો. તો પહેલા તો બેઠો એટલે x રૂપિયા તો આપી જ દીધા. 1 કિલોમીટરના y રૂપિયા આપવાના હોય છે. એ 15 કિલોમીટર ફર્યો તો 15 ગુણ્યા y મતલબ 15y. તો ટોટલ એને કેટલા રૂપિયા આપ્યા? 155 રૂપિયા આપ્યા. બસ આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 લોપની રીતથી ઉકેલો, આદેશની રીતથી ઉકેલો, કોઈ બી રીતનો ઉપયોગ કરો, x અને y ની કિંમત શોધવાની. x અને y શું આપણી પાસે? તો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું, પ્રતિ કિલોમીટરનું ભાડું. બસ આના સીધી જ લૂપની રીતથી ઉકેલીએ અને શું કરીએ? 1 અને 2 ની બાદબાકી, કારણ કે બંનેની અંદર x સમાન છે. તો લખીએ કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા બહુ સરળ છે. તો પહેલું સમીકરણ કયું આપણી પાસે? x + 10y બરાબર 105. બીજું સમીકરણ આપણી પાસે x + 15y બરાબર 155. બાદબાકી કરવાની તો બધાના ચિહ્નો ચેન્જ થઈ જશે. +x - x કટ થઈ જશે. 10y - 15y એટલે -5y બરાબર 105 - 155 એટલે આપણને મળશે 50. તો તેથી -50 કારણ કે મોટો છે -155. ઓકે, તો મળશે આપણને -50. બંને બાજુથી માઇનસ કટ થઈ જશે તો મળશે 5y બરાબર 50. તો તેથી y બરાબર શું મળશે? 50/5. તો તેથી y બરાબર 10 મળશે. આપણે તો ખાલી ધાર્યું હતું કે પ્રતિ કિલોમીટરનું ભાડું માની લઈએ કે 10 રૂપિયા, અહીં તો ખરેખરથી 10 રૂપિયા નીકળ્યું. તો કે 10 રૂપિયા શું થયું? એનું ટેક્સીનું પ્રતિ કિલોમીટરનું ભાડું. 1 કિલોમીટર ફર્યા તો 10 આપવાના, બીજો કિલોમીટર હજી એક 10 આપવાના. તો હજી નિશ્ચિત કેટલું આપવાનું? તો ભાઈ એ શોધી દઈએ. શું કરીએ? y ની કિંમત સમીકરણ 1 અથવા 2 ગમે તે એકમાં મૂકીએ, આપણને જવાબ મળી જશે. તો હવે શું લખીએ? બે માંથી એક સમીકરણ લખીએ અને એની અંદર y ની કિંમત મૂકીએ. પહેલું જ સમીકરણ લઈ લઈએ, x + 10y બરાબર 105. તો તેથી x + y ની કિંમત કેટલી મળી? 10. તો 10 y ની કિંમત મૂકીએ, 10 બરાબર 105. તેથી x બરાબર શું મળશે? 105. 10 દાન 100 જશે જમણી બાજુ તો -100.
લે આપણે તો એમ ધારતા હતા કે એનું નિશ્ચિત ભાડું 5 રૂપિયા છે. આ તો ખરેખર એનું નિશ્ચિત ભાડું 5 રૂપિયા નીકળ્યું. તો આપણે જે ધાર્યું હતું એ જ અહીંયા સાચું નીકળ્યું. તો x અને y આપણને મળી ગયા. શું હતું x અને y? x અને y તો આપણી પાસે ટેક્સીનું નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટરનું ભાડું હતું. તો બસ જે ધાર્યું હતું એ એના ઉપરથી સમીકરણ બનાવ્યું અને શોધ્યું તો નીચે લખી દઈએ. તો તેથી ટેક્સીનું નિશ્ચિત ભાડું x રૂપિયા જે આપણે ધાર્યું હતું એ x ની જગ્યાએ કેટલા મળ્યા? 5 અને રૂપિયા. અને ટેક્સીનું પ્રતિ કિલોમીટરનું ભાડું કે જે આપણે કેટલું ધાર્યું હતું? y રૂપિયા. y બરાબર મળ્યા 10. તો 10 રૂપિયા. હજી દાખલો પૂરો નથી થયો. આપણને એવું કહેવામાં આવ્યું છે કે 25 કિલોમીટરની જો મુસાફરી કરવામાં આવે તો ટોટલ એના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો લખીએ કે હવે 25 કિલોમીટરની મુસાફરી માટે આપણને ચોપડીની અંદર શું કહેવામાં આવ્યું છે? તો 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? તો 25 કિલોમીટરની મુસાફરી માટે ચૂકવવું પડતું ભાડું બરાબર શું થશે? બરાબર. હવે કોઈ વ્યક્તિ 25 કિલોમીટર ફરશે તો એને કેટલા રૂપિયા આપ્યા પડશે? એક તો જો નિશ્ચિત ભાડું x રૂપિયા તો આપી જ દેવાનું, પ્લસ 1 કિલોમીટરના y તો 25 કિલોમીટરના 25y. હવે તો આપણી પાસે x અને y ની કિંમત છે. x બરાબર કેટલા મળ્યા આપણને? 5 પ્લસ x બરાબર 5 પ્લસ 25 y ની જગ્યાએ મળ્યા 10. તો બરાબર 5 પ્લસ 250 બરાબર 255 રૂપિયા. જે શું મળ્યું આપણને? જો 25 કિલોમીટરની મુસાફરી કરવામાં આવે તો 255 રૂપિયા ભાડું ચૂકવવું પડે. ડન. દાખલા નંબર 4 કમ્પ્લીટ. ખબર પડી ગઈ. બહુ મસ્ત અને બહુ સરળ દાખલો હતો. એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ હતો. જો પૂછવામાં આવે તો બહુ સરળતાથી આપણે આને ગણી શકાય. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 5. દાખલા નંબર 5 આ પણ બહુ મસ્ત અને સરળ દાખલો છે. શું આપવામાં આવ્યું છે અહીંયા આગળ પહેલા તો સમજીએ. એક અપૂર્ણાંક છે, એના અંશ અને છેદમાં 2 ઉમેરીએ તો એ 9/11 બની જશે. જો અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરીએ તો એ 5/6 બની જાય. હવે એવો કયો અપૂર્ણાંક છે કે જેની અંદર આવું બનતું હોય? તો એ અપૂર્ણાંક આપણે શોધવાનો છે. સૌપ્રથમ અપૂર્ણાંક કોને કહેવાય? આટલા ઉમેરવાના, ક્યાં ઉમેરવાના, બધી વસ્તુ સમજી લઈએ. અપૂર્ણાંક મતલબ એવી સંખ્યા કે જેની અંદર એક અંશ હોય અને એક છેદ હોય. કોઈ બી એક ઉદાહરણ લઈ લઈએ. 5/2, 2/3. આ શું કહેવાય? અપૂર્ણાંક. મતલબ જે પૂરો ના હોય. પૂર્ણાંક જેને આપણે કેવી સંખ્યા કહીએ? 3. આ પૂર્ણાંક કહેવાય. 4, 5, 8, 10, 15, 20, 22, 120, 1.5 લાખ, લાખ આ બધી પૂર્ણાંક કહેવાય. અને અપૂર્ણાંક મતલબ કેવી? તો કે એ પૂરી ના હોય, અંશ અને છેદમાં હોય. એની અંદર આ ઉપરનો શું કહેવાશે? તો કે અંશ કહેવાશે. નીચેનો કહેવાશે છેદ. તો જ્યારે અંશ ભાગ્યા છેદ કરીએ તો આપણને શું મળે? એક અપૂર્ણાંક મળે. આ ઉપરનો અંશ, નીચેનો છેદ અને આખી જે સંખ્યા કહેવાય એને આપણે કહીશું અપૂર્ણાંક. અને એ અપૂર્ણાંક જ આપણે શોધવાનું છે. હવે રકમમાં શું કહેવામાં આવે છે? માની લઈએ કે આપણી પાસે જે અપૂર્ણાંક રહ્યો એનો અંશ જેને આપણે શું ધારી લઈએ? x ધારી લઈએ. અને એનો છેદ જેને આપણે ધારી લઈએ y. તો આ આખે આખો શું થઈ જશે? એક અપૂર્ણાંક થઈ જશે. કારણ કે ઉપર અંશ છે, નીચે છેદ છે, તો આખે આખો એક અપૂર્ણાંક થઈ જશે. હવે રકમમાં શું કહેવામાં આવે છે? અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા એનો મતલબ શું? જે x રહ્યો એની અંદર 2 ઉમેરીશું મતલબ એડ કરીશું, પ્લસ કરીશું. તો +2 થઈ ગયા. અંશ અને છેદ બંનેમાં એડ કરવાના, તો +2 નીચે પણ કરીશું. તો એ શું બની જશે? 9/11. તો આના બરાબર કરતા એ શું બની જશે? 9/11 બની જશે. બીજા નંબરમાં શું કહેવામાં આવ્યું છે કે અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો આ અંશ, આ છેદ બંનેની અંદર 3 ઉમેરી, x + 3, y + 3. તો એ શું બની જશે? તો એ 5/6 બની જશે. 5/6 બની ગયો. તો આ બીજું સમીકરણ અને આપણું પહેલું સમીકરણ. તો બસ આના દ્વારા આપણે શું કરીશું? કોયડાને ઉકેલીશું. દાખલો ગણવાની શરૂઆત કરીએ. અપૂર્ણાંક શોધવાનો છે. અપૂર્ણાંક આપણી પાસે હશે x/y. તો અપૂર્ણાંક માટે આપણી પાસે એક અંશ હોવો જોઈએ અને એક છેદ હોવો જોઈએ. તો આપણે ધારીશું શું? અંશ અને છેદ. એના પછી આપણને આખો અપૂર્ણાંક મળશે. તો લખીએ કે ધારો કે અપૂર્ણાંકનો અંશ જેને આપણે ધારી દઈએ x અને એનો છેદ, અપૂર્ણાંકનો છેદ જેને આપણે ધારી દઈએ y. તો તેથી એ અપૂર્ણાંક કયો થશે? અપૂર્ણાંક આપણી પાસે થશે અંશ ભાગ્યા છેદ મતલબ x/y. અપૂર્ણાંક થશે x/y. હવે આના ઉપરથી આપણે આને જો સમજીએ તો આપણને કયા બે સમીકરણ મળે? આર્યા બે. તો બસ એ સમીકરણ આપણે અહીંયા તો ખાલી રફમાં સમજે એને અહીંયા આગળ લખી દઈએ. પહેલા મળ્યું x + 2 છેદમાં y + 2 બંનેમાં 2 ઉમેર્યા તો એ 9/11 બની ગયો. હવે શું કરવાનું? અહીંયા આગળ પહેલા ચોકડી ગુણાકાર કરી દઈશું. ઓકે,
તો અહીંયા આગળ જો સમીકરણ નંબર 2 જે રહ્યું એ પહેલાથી લખવાનું નહીં. સૌપ્રથમ પહેલા સમીકરણને આખું ઉકેલી દેવાનું, x અને y ના સ્વરૂપમાં લાવી દેવાનું, એના પછી બીજા સમીકરણના ઉપર વાંચવા જવાનું અને પછી એને સોલ્વ કરવા જવાનું. તો તેથી પહેલા તો આને ચોકડી ગુણાકાર કરી દઈએ. 11 અહીંયા ગુણાશે, y + 2 અહીંયા ગુણાશે, 11 ગુણાશે x + 2 સાથે બરાબર 9 સાથે કોણ ગુણાશે તો કે y + 2. તો તેથી 11x + 11 = 22, અંદર મળશે 9y + 9 = 18. તેથી 11x એમના એમ, 9y ને ડાબી બાજુ લઈ દઈએ તો -9y બરાબર આ 18 અને આ 22 જમણી બાજુ જશે તો શું મળશે -22. 18 - 22. તો તેથી 11x - 9y બરાબર મળશે આપણને -4. આ સમીકરણ મળ્યું નંબર 1. હવે અહીંયા આગળ શોધીએ સમીકરણ નંબર 2 માટે. એમાં શું કીધું, જો અપૂર્ણાંકના અંશ છેદમાં બંનેમાં 3 ઉમેરવામાં આવે તો એ બને 5/6. તો હવે આ જે વસ્તુ હું અહીંયા આગળ લખી રહ્યો છું એ તમારે લખવાની નીચેના ભાગે. ઓકે, હું જે સાઈડના ભાગે લખું એ તમારા ચોપડાની અંદર નીચે લખતા જવાનું અને તમારા પેજ ભરાઈ જાય તો પાછળના પેજ ઉપર લખી દેવાનું. હવે આપણને શું કહેવામાં આવ્યું છે એની અંદર 3 એડ કરતા જઈએ તો આ 3 એડ કર્યા તો એ શું બની જશે 5/6 બની જશે. તો તેથી અહીંયા આગળ પણ બંનેનો શું કરીએ ચોકડી ગુણાકાર, છેદની અંદર આપણી પાસે y આવશે. ઓકે, y તો અહીંયા 6 ગુણાશે, આખા ડાયરેક્ટ 6 વડે ગુણી દઈએ તો 6x + 6 = 18 બરાબર. આની સાથે 5 ગુણાશે, 5y + 5 = 15. તેથી 6x 5y આ બાજુ આવશે બરાબર જમણી બાજુ 15, 18 ના પેલી બાજુ મોકલી દઈએ તો તેથી 6x - 5y બરાબર શું મળશે -3. દર આટલા સુધી આ મળી ગયું સમીકરણ નંબર 2. સમીકરણ 1 છે, સમીકરણ 2 છે. બોલો આદેશની રીતથી ઉકેલવું કે લૂપની રીતથી? સારું લાગે એટલે સીધી જ લૂપની રીત યાદ કરી દેવાની. કાં તો x ને કાં તો y બંનેને શું કરવાના સરખા કરવાના, બંનેમાંથી કોઈ બી એક ને. અહીંયા આગળ આપણી પાસે 11x છે, અહીંયા 6x છે, અહીંયા 9y છે, અહીંયા 5y છે. કોઈનું કોઈ સેટિંગ તો થતું સહજ નહીં. તો એક કામ કરીએ, અહીંયાથી સમજીએ. આને અહીંયા 11 ને અહીંયા 6 છે તો આના કાં તો 6 વડે ગુણીએ અને આના 11 વડે ગુણીએ તો x સરખા થશે. કાં તો અહીંયા 5 અને 9 છે તો આના 5 વડે આના 9 વડે ગુણીએ તો પણ મેચ થઈ જાય. y ને સરખાઈએ, y ને સરખાઈશું તો અહીંયા 5 છે અને અહીંયા આગળ 9 છે તો બંનેના એકબીજા વડે ગુણીશું. અહીંયા 5 ને 9 તો આના 5 વડે ગુણી દઈએ, આના 9 વડે ગુણીએ તો સમીકરણ 1 ના 5 વડે, સમીકરણ 2 ના 9 વડે ગુણ્યા પછી અહીંયા બંનેમાં ચિહ્નો સરખા છે, આપણે કેવા જોઈએ અલગ અલગ. તો ગુણીને પછી શું કરતા બાદબાકી કરતા. તો સમીકરણ 1 ને લખીએ સૌપ્રથમ પહેલા તો કે સમીકરણ 1 ને કેટલા વડે, અહીંયા 5 છે તો 5 વડે 1 ગુણાશે, 1 ને 5 વડે અને 2 ને કેટલા વડે ગુણતા 9 વડે ગુણી અને ગુણ્યા પછી બાદબાકી કરતા, ગુણી બાદબાકી કરતા. ઓકે, તો સમીકરણ 1 ને 5 વડે ગુણીએ તો આખું સમીકરણ 5 વડે ગુણાશે. 11 × 5 થશે 55x પછી -9 × 5 45y બરાબર 5 × 20 બરાબર. આ કેટલા વડે ગુણાશે 9 વડે, 9 × 6 54x પછી -5 9 9 × 5 45y બરાબર -3 તો 3 9 27 અને માઈનસ એમ રહેશે. અને બાદબાકી કરવાની મતલબ બધાના ચિહ્નો ચેન્જ થઈ જશે. સોરી અહીંયા પ્લસ નું થશે માઈનસ, માઈનસ નું પ્લસ, માઈનસ નું પ્લસ. ઓકે, આટલા સુધી ડન. બંનેની અંદરથી y વાળા પદ કટ થઈ જશે તો જે x વાળા પદ વધે એ સમજીએ. 55x - 54x એટલે x બરાબર -20 + 27 તો મોટી કઈ તો કે 27, એનું ચિહ્ન આવશે પ્લસ. 20 માંથી 27 જાય તો મળશે આપણને 7 તો +7. x બરાબર આપણને ડાયરેક્ટલી મળી ગયા 7. હવે જે x બરાબર 7 મળ્યા કાં તો સમીકરણ 1 માં મૂકીએ કાં તો સમીકરણ 2 માં મૂકીએ. આપણે સમીકરણ 2 ની અંદર મૂકીએ. લખવું હોય તો લખવાનું કે સમીકરણ 2 માં મૂકતા અને લખવું હોય તો સીધું સાઈડમાં જ લખી દેવાનું, આની બાજુમાં જ. નહીં તો આખું લખવાનું કે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. અને એવું ના લખો તો પણ ચાલે, સમીકરણ 2 પહેલા લખી દેવાનું. જે શું આપણી પાસે 6x - 5y બરાબર -3. હવે x ની કિંમત મૂકીએ. તેથી 6x ની કિંમત 7 - 5y બરાબર -3 તો તેથી -5y. એક કામ કરીએ, તેથી 7 × 6 = 42. આ -3 આ બાજુ આવશે તો +3 પ્લસ -5y ની બાજુ મોકલી દઈએ તો +5y 45 બરાબર 5y. તો તેથી y બરાબર શું મળશે 5 એની નીચે જશે. 45/5 9 × 5 45 તો y બરાબર મળી જશે 9. ઓકે, હવે નિયમ શું કે જ્યારે બી x અને y ની કિંમત મળી જાય તો જે ધાર્યું હતું એના નીચે લખી દેવાનું. તો તેથી નીચે આપણે લખી દઈશું કે તેથી અપૂર્ણાંકનો અંશ કે જેને આપણે શું ધાર્યું હતું, જેને આપણે x ધાર્યું હતું, જે કેટલો મળ્યો આપણને
7 અને છેદ જે આપણે કેટલો ધાર્યો તો y એ આપણને મળી ગયો 9. પણ આપણને શું શોધવાનું કીધું હતું? અપૂર્ણાંક શોધો. અપૂર્ણાંક માટે ખાલી આપણને અંશ અને છેદ જ જોઈતો હતો. તો તેથી અહીંયા નીચે દેખાડ્યું છે પહેલા તો ઓકે, નીચે નથી દેખાડ્યું, સાઈડ ની અંદર લખીએ. તો તેથી માંગેલ અપૂર્ણાંક જે આપણે શું લખ્યું હતું જોઈ લો અહીંયા આગળ, x ભાગ્યા y. x ભાગ્યા y મતલબ અંશ ભાગ્યા છેદ. અંશ છે 7, છેદ છે 9, તો 7 ભાગ્યા 9. આ રહ્યો આપણો આવી ગયો ફાઇનલ આન્સર. અહીંયા સુધી દાખલો ગણવાનો, ડન. ઓકે, કેવી રીતના ગણવો કમ્પ્લીટ આઈડિયા આવી ગયો. સૌપ્રથમ અંશ ધારવાનો, છેદ ધારવાનો. અંશ અને છેદ ધારીશું તો આપણને આખો અપૂર્ણાંક મળી જશે. સમીકરણ બનાવ્યું અને સોલ્વ કર્યું, આપણને અપૂર્ણાંક મળી ગયો. ઓકે, આપણી પાસે 5મા નંબરનો દાખલો પૂરો થઈ ગયો. હજી આપણી પાસે એક છેલ્લો દાખલો છે, દાખલા નંબર 6. એને પણ કમ્પ્લીટ શીખી લઈએ. તો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 6. નંબર 6 જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કારણ કે ઉંમર વાળો કોયડો છે. યાદ રાખજો, જેટલા બી આ ચેપ્ટર ની અંદર ઉંમર વાળા કોયડા આપેલા રહ્યા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આના સૌપ્રથમ ધ્યાનથી સમજીએ અને એના પછી દાખલો ગણીએ. કારણ કે ઉંમર વાળા દાખલાની અંદર કેવું થાય, માતા એ પુત્ર કરતા મોટી થઈ જાય અને અહીંયા ભાઈ પુત્ર કેવું થઈ જશે, નાનો થઈ જશે. તો ધ્યાનથી સમજવાનું કોના વિશે શું કહેવામાં આવ્યું છે અને પછી દાખલાને ગણવાનું. શું કીધું છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. કોની ઉંમર આપી છે? જેકબની. જેકબ મતલબ કોઈ પિતા છે અને એમનો પુત્ર છે, નામ નથી આપ્યું. એ આપણે શું કહેવામાં આવ્યું છે? જેકબની ઉંમર પુત્ર કરતા 3 ગણી. મતલબ આપી કોની છે? જેકબની. તો જેકબની મતલબ જેની ઉંમર આપી હોય x ધારી દેવાનું અને એનો પુત્ર એની ઉંમર આપણે ધારી દઈશું y વર્ષ. આપણને કહેવામાં બી એ આવ્યું છે કે બંનેની વર્તમાન ઉંમર શોધો. ધારી દઈશું કે જેકબની હાલની ઉંમર x વર્ષ અને એના પુત્રની હાલની ઉંમર બરાબર y વર્ષ. હવે કોયડાને સમજીએ. 5 વર્ષ પછી મતલબ એડ થશે. અત્યારે 20 વર્ષના હોય તો 5 વર્ષ પછી કેટલા થઈ જાય? 25 વર્ષ થઈ જાય. તો જેકબની હાલની ઉંમર x વર્ષ છે, તો 5 વર્ષ પછી એની ઉંમર કેટલી હશે? x + 5 બરાબર. કમ્પેરિઝન કોના સાથે આપ્યું છે? એના પુત્ર સાથે. તો હવે જે બી વસ્તુ રહી એ જમણી બાજુ આવશે. 5 વર્ષ પછી જેકબની ઉંમર, બસ. હાલ x હતી તો 5 વર્ષ પછી થશે x + 5, બસ. પછી આવશે બરાબર પુત્રની ઉંમર કરતા 3 ગણી. હવે 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી હશે? હાલ તો y વર્ષ છે, તો 5 વર્ષ પછી કેટલી થશે? તો કે y + 5 અને એના કરતા 3 ગણી મતલબ ગુણ્યા 3. ડાયરેક્ટલી 3y ના લખતા, કારણ કે 5 વર્ષ પછી ભવિષ્યની વાત કરી છે, તો 5 એડ કરવાનું ભૂલવાનું નહીં. ફરી એકવાર સમજીએ. 5 વર્ષ પછી જેકબની ઉંમર હાલની x વર્ષ હોય તો 5 વર્ષ પછી x + 5 એના પુત્રની ઉંમર કરતા 3 ગણી. પુત્રની ઉંમર હાલ y છે, 5 વર્ષ પછી +5 એડ થઈ જશે, એના કરતા 3 ગણી મતલબ ગુણ્યા 3. આ પહેલું સમીકરણ રેડી. 3 ના અંદર ગુણીને xy અને જમણી બાજુ અચળ પદ રાખીશું. બીજું સમીકરણ સમજીએ. હવે 5 વર્ષ પહેલા હાલ x તો 5 વર્ષ પહેલા કેટલી હોય? એના કરતા 5 ઓછી. હાલ 20 હોય તો 5 વર્ષ પહેલા કેટલી હોય? 15 મતલબ એના કરતા 5 ઓછી. તો x - 5 બરાબર. જોઈ લઈએ. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર 5 વર્ષ પહેલા x - 5 તેના પુત્રની ઉંમર કરતા મતલબ બરાબર એના પુત્રની ઉંમર કરતા 7 ગણી. તો 5 વર્ષ પહેલા એનો પુત્ર બી 5 વર્ષ પહેલાની જ વાત કરતા હશે. હાલ એના પુત્રની ઉંમર y છે, તો 5 વર્ષ પહેલા y - 5 અને એના કરતા કેટલી કીધી છે? 7 ગણી મતલબ ગુણ્યા 7. તો આ બની ગયું આપણું બીજું સમીકરણ. 1 અને 2 ના લોકની રીતથી આદેશની રીતથી સોલ્વ કરીશું, આપણને ડાયરેક્ટલી બંનેની ઉંમર મળી જશે. આપણને રકમની અંદર શું શોધવાનું કીધું હતું? તો તે બંનેની વર્તમાન ઉંમર શોધો. વર્તમાન મતલબ હાલની ઉંમર. તો જે શોધવાનું છે એ જ આપણે ધારીશું. લખીશું કે ધારો કે જેકબની હાલની ઉંમર, હાલની લખો વર્તમાન લખો કોઈ બંને એક જ થાય. ઓકે, હાલની ઉંમર જે આપણે ધારી દઈએ બરાબર x વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર, તેના પુત્રની હાલની ઉંમર, અથવા એવું પણ લખી શકાય કે જેકબના પુત્રની હાલની ઉંમર બરાબર કેટલી ધારીએ આપણે? y વર્ષ. તો આના ઉપરથી આપણને બે સમીકરણ મળી જશે. પહેલા સમીકરણ 1 લખવાનું, એના આખું સોલ્વ કર્યા પછી જ બીજું સમીકરણ લખવાનું. તો સમીકરણ તેથી આપણને શું મળશે? x + 5 બરાબર 3 ગણી હતી કોના કરતા? y + 5 કરતા. ઓકે, y + 5 કરતા. આના સોલ્વ કરી દઈએ તો તેથી x + 5 બરાબર 3y. 3 ના અંદર ગુણીએ 5 તરી 15. તેથી x 3y ને ડાબી બાજુ લાવી દઈએ તો -3y બરાબર 15 +5 ને જમણી બાજુ મોકલી દઈએ તો -5. x - 3y બરાબર આપણને મળી જશે 10. હવે આના સમીકરણ 1 આપીએ અને હવે જ બીજા આગળના સમીકરણ ઉપર જવાનું. તો તેથી હવે આપણને શું મળશે? બીજું સમીકરણ માટે તો લખીશું. હવે બીજું સમીકરણ આપણને આના ઉપરથી આવ્યું મળશે x - 5. તમારો મેન વસ્તુ ખાલી આ જ સમજવાની હોય છે. પછી તો તમારા દાખલાને એ જ જોવાનું કે કેવી રીતના આખો સ્ટેપ બાય સ્ટેપ ગણવામાં આવે. ઓકે, બાકી બે સમીકરણ મળી જાય
પછી તો પ્રભુ મળી ગયા. બહુ સરળતાથી દાખલો આપણે ગણી શકાય. એના બરાબર મળશે 7y - 5. 7 ના અંદર ગુણીએ તો x - 5 બરાબર 7y - 7 પંચા 35. તેથી x - 7y બરાબર -35 અને -5 આ બાજુ આવશે એટલે +5. તો x - 7y બરાબર આપણને મળી જશે -30. આ લખી દઈએ સમીકરણ નંબર 2. ઓકે, અહીંયા સુધી દેખાઈ રહ્યું છે? ડન. ઓકે, સમીકરણ નંબર આપણને આવ્યું 2 મળી ગયું. તો તેથી હવે અહીંયા આગળ આપણે શું કરીએ? કાં તો સમીકરણ 1 કાં તો સમીકરણ નંબર 2. આદેશની રીતથી ગણવું હોય તો આદેશની રીતથી, લોપની રીતથી ગણવું હોય તો લોપની રીતથી. જો અહીંયા આગળ બંનેની અંદર x સમાન જ છે, મતલબ કોઈ ગુણાકાર કરવાની જરૂર નહીં, પણ બંનેના ચિહ્નો સમાન છે. આ આપણી પાસે એક પ્રોબ્લેમ છે. તો એક કામ કરીએ, 1 અને 2 ની ખાલી બાદબાકી કરી દઈએ એટલે ચિહ્ન આનું બદલાઈ જશે. તો સીધું જ x વાળું પદ કટ થઈ જશે. તો લખીએ કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા, સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા બાદબાકી કરી દઈએ તો પહેલા નંબરનું સમીકરણ તો લખી જ દેવાનું કે x - 3y બરાબર 10. બીજું સમીકરણ x - 7y બરાબર હશે -30. આ માઈનસ છે. ઓકે, -30. તો નીચે બાદબાકી કરીશું એટલે બધાના ચિહ્નો ચેન્જ થઈ જશે. પ્લસનું માઈનસ, માઈનસનું પ્લસ, માઈનસનું પ્લસ, પ્લસ x - x કટ, -3y + 7y એટલે +4y બરાબર 10 + 30 આપણને મળશે 40. તો y બરાબર મળશે 40/4, મતલબ y બરાબર 10. તો એના પુત્રની હાલની ઉંમર કેટલી થઈ ગઈ? 10 વર્ષ થઈ ગઈ. હવે શોધવાની કોની? જેકબની ઉંમર, મતલબ x. હવે y ની કિંમત જે 10 મળી, સમીકરણ 1 અને 2 ગમે તે એકમાં મૂકી દઈએ. આપણે સમીકરણ 1 લઈએ. જુઓ આપ્યું આપણને x - 3y બરાબર 10. તેથી x, y ની કિંમત આમાં મૂકીએ 3 10 બરાબર 10. તેથી x - 30 બરાબર 10. 10 તરી 30. ઓકે, તેથી x બરાબર 10 - 30 જમણી બાજુ જશે તો +30. તો તેથી x બરાબર 10 + 30 થશે 40. x અને y મળી ગયા. તો છેલ્લા કિંમત મળી જાય એટલે જે ધાર્યું હતું એ આપણે બતાવી દેવાનું. શું ધાર્યું હતું આપણે? બંનેની હાલની ઉંમર ધારી હતી, જેકબની અને એના પુત્રની. તો લખી દઈએ કે તેથી જેકબની હાલની ઉંમર કે જે આપણે કેટલી ધારી હતી? x વર્ષ. x ની જગ્યાએ મળ્યા કેટલા? 40. તો લખી દઈશું કે 40 વર્ષ. અને તેના પુત્રની હાલની ઉંમર, જે આપણે y વર્ષ ધારી હતી એની જગ્યાએ મળ્યા 10. તો 10 વર્ષ. ઓકે, અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. દાખલા નંબર 6 કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. ઉંમરવાળો દાખલો આવે અને કેવી રીતના ગણવો, સમીકરણ બનાવવો, સોલ્વ કરવો. તો બસ આજના વિડીયોની અંદર આપણે શીખ્યા સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 3 ની અંદર રહેલા 6 કોયડા એને કેવી રીતના સોલ્વ કરવા, સ્ટેપ બાય સ્ટેપ દરેક કોયડા મેં તમને સમજાવી દીધા. ખાલી આપણને શું આવડવું જોઈએ? લોપની રીત અને આદેશની રીત આવડવી જોઈએ. જે રીતનો ઉપયોગ કરીને કોયડાને ઉકેલવો હોય એ રીત આપણને આવડવી જોઈએ. અને શીખવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે લોપની રીતની અને આદેશની રીતના વિડીયોની. એને એક વખત જરૂરથી ચેક કરી દેજો, જે તમારા માટે બહુ જ ફાયદાકારક રહેશે. તો આજનો વિડીયો આપણો બીજા નંબરનો વિડીયો પૂરો થઈ ગયો. આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયની અંદર રહેલા દાખલાના કમ્પ્લીટ કર્યા. આના પહેલાના વિડીયોની અંદર આપણે શીખ્યા હતા ઉદાહરણ નંબર 5 કે જેની અંદર આફતાબની દીકરી અને આફતાબ વિશેની વાત કરી હતી અને એ પણ ઉંમરવાળો કોયડો બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો. તો એ વિડીયોને જોવો હોય તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એના પણ એક વખત જરૂરથી ચેક કરી દેજો, કારણ કે એ કોયડો બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આના પછીના વિડીયોની અંદર આગળ જેટલા બી ઉદાહરણની અંદર કોયડા હશે એને આપણે કમ્પ્લીટ શીખીશું. મારા ખ્યાલથી આગળ કયો કોયડો આવે છે? ઉદાહરણ નંબર 8 અને 10 આવે છે. તો બસ આના પછીના વિડીયોમાં લેક્ચર નંબર 3 ની અંદર ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ 10 શીખીશું. અને એના પછી ચોથા નંબરના વિડીયોની અંદર આપણે શીખીશું સ્વાધ્યાય 3.3 ની અંદર દાખલા નંબર 2 ની અંદર રહેલા બાકીના કોયડા. 4 વિડીયોની અંદર આપણે દરેક કોયડાને કમ્પ્લીટ શીખી લઈશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. જો તમારા જેટલા બી કોયડા જોયા એની અંદર તમને કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ પડ્યો હોય, કોઈ જગ્યાએ ના ખબર પડી હોય તો બિંદાસ કમેન્ટ બોક્સમાં પૂછી લેજો. એનો તમને તરત જ જવાબ મળી જશે, એનું તમને સોલ્યુશન મળી જશે, હું ગેરંટીથી કહું છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે હજી આગળ ઘણા બધા વિડીયો આવશે. અને ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન દેખાય એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. નવા વિડીયો આવે એને જોતા જજો, એને કમ્પ્લીટ શીખતા જજો, એની નોટ્સ બનાવતા રહેજો, જેથી એક્ઝામ સમય વધારે ચિંતા ના થાય, ટેન્શન ના થાય અને ડાયરેક્ટ એનું ખાલી રિવિઝન કરવું પડે. અને રિવિઝન માટે બી આપણે બેઠા છીએ. વન શોર્ટ રિવિઝન આપતા જશે, MCQ નું સોલ્યુશન આવતું જશે, IMP દાખલાનું, IMP કોયડાનું અને IMP પ્રશ્નોનું સોલ્યુશન મળતું જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો અને અત્યારથી જ બધા દાખલાની પ્રેક્ટિસ કરવાની સ્ટાર્ટ કરી દેજો. વિડીયોનો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.